પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સિનિયર સિટીઝનની નોંધણી કરવામાં આવી। ત્યારબાદ બગીચા ખાતે એક જાહેર મિટિંગમાં તેમની સમસ્યાનું સુખદ નિરાકરણ આવે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવતા સિનિયર સિટીઝનો ખુશખુશાલ બન્યા। હવે જે ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા સિનિયર સિટીઝનની મુલાકાતનું એક આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ પ્રકારની જે એક ફોર્મ્યુલા છે જેના ભાગરૂપે સિનિયર સિટીઝન પોલીસની મુલાકાત લઈ પોતાના તકલીફના પ્રશ્નો રજૂ કરે અને આપસનું એક ડિબેટ થાય તે પ્રકારની વ્યવસ્થા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કરવામાં આવે છે। જિલ્લામાં જૂની નોંધણી થયેલ કુલ 421 તથા નવા નોંધણી થયેલ મુજબ 132 સિનિયર સિટીઝનોએ મુલાકાત કરી નોંધણી કરાવી હતી। બગીચામાં કુલ 219 સિનિયર સિટીઝનોની મુલાકાત કરી। ડ્રાઈવ દરમિયાન કુલ 772 સિનિયર સિટીઝનોએ મુલાકાત કરી હતી। તેમના જે પ્રશ્નો હતા તેમને નિખાલસ ચર્ચા વિચારણા કરી અને તેના પ્રશ્નોનું નિરાકરણ આવે તે પ્રકારની વ્યવસ્થા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે તેવી સૂચના પોલીસ વડા સાગર બાગમાન દ્વારા જે તે સંબંધિત પોલીસ અધિકારીને આપી હતી। પ્રશ્નોનું નિરાકરણ આવતા સિનિયર સિટીઝનો ખૂબ ખુશ થયા હતા।